હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. દરેક વિદ્યાર્થીઓને આ વિડીયોની અંદર દિલથી આવકારું છું. એકવાર મારા ભગવાન શ્રી રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. ચલો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ અને ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય આપણો જે હિન્દી છે અને હિન્દી વિષયનું આપણું ચેપ્ટર 1, પહેલા જ નંબરનું ચેપ્ટર 1 છે, જેનું નામ છે કૃષ્ણ ભક્તિ. અને આ કૃષ્ણ ભક્તિ નામનું જે ચેપ્ટર છે, આ ચેપ્ટરને આજે એટલે કે આ પદ્ય જે છે એને આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. હવે આ જે વિડીયો છે એ વિદ્યાર્થીઓ ડેમો વિડીયો છે. તમે કહેશો કે બેન શાનો ડેમો વિડીયો છે? તો આ જે વિડીયો છે એ તમને મારો એક કોર્સ છે, મારું એક એપ્લિકેશન છે જેનું નામ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. અને આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ ચાલુ છે અને આ કોર્સની અંદર એક બેચ ચાલુ છે, જે બેચનું નામ છે રામબાણ ટોપર બેચ. આ રામબાણ ટોપર બેચનો વિષય છે હિન્દી અને હિન્દી વિષયનું પહેલું કાવ્ય કૃષ્ણ ભક્તિનો આ ડેમો વિડીયો છે. આટલું તમે ચેપ્ટર મારી જોડે ભણી લો એકવાર. હું કેવું ભણાવું છું અને તમને કેટલી મજા આવે છે અને તમને કેટલી ખબર પડે છે. આ ભણશો ત્યારે તમને ખબર પડશે. ભણ્યા પછી જો તમને એવું થાય કે બેન તમે તો બહુ મસ્ત ભણાવો છો, તો બધા વિષય અને બધા વિષયના બધા ચેપ્ટર ભણવા માટે અમારે શું કરવાનું? તો બધા ચેપ્ટર, બધા વિષય, ધોરણ 12 આર્ટ્સને લગતા જેટલા પણ વિષય છે ભણવા માટે તમારે રામબાણ ટોપર બેચની અંદર જોઈન થવાનું છે. અને આને લગતી માહિતી તમને શોર્ટ વિડીયોમાં મળી જશે. અને તમને મારો નંબર શોર્ટ વિડીયોમાં આપેલો છે, એના ઉપર ફોન મેસેજ કરશો તો પણ તમને વધારે માહિતી મળી જશે. વિડીયો પૂરો જોજો, એમાં તમને માહિતી આપેલી છે. મારા ભગવાનની સાક્ષી રાખી અને તમને કહું છું કે તમે એકવાર જો કોર્સની અંદર જોઈન થશો તો કોર્સની અંદર હું તમને ભગવાનની સાક્ષી મસ્ત ભણાવીશ, દિલથી અને દાનતથી. એક એક પ્રશ્ન, એક એક ટોપિકને તમારી જોડે તમને એવી રીતે હાઇલાઇટ કરીને ભણાવીશ કે તમે તમારું 2027ની જે પરીક્ષા છે બોર્ડની, એની અંદર તમે 1000% ટોપ મોસ્ટ રિઝલ્ટ લાવો. હા, ભગવાનની સાક્ષી ભણાવવામાં કોઈ જગ્યાએ કચાશ નહીં રાખવું. જરૂર છે એક વિશ્વાસની. ભગવાનની સાક્ષી તમે મારો વિશ્વાસ કરી અને મારા કોર્સની અંદર જોઈન થઈ શકો છો. વિદ્યાર્થીઓના સારા એવા રિવ્યુ છે, તમે એકવાર ચેનલમાં જઈ અને પોસ્ટમાં જઈ અને તમે રિવ્યુ ચેક કરી શકો છો કે વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર જોડાય છે તો એમને કેટલો ફાયદો થાય છે. આ સાથે શોર્ટ વિડીયો પણ છે, તેમાં વિદ્યાર્થીઓના બેનર્સ અપલોડ કરેલા છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા વિડીયોની. ચાલો વિદ્યાર્થીઓ, આપણે શરૂઆત કરી દઈએ છીએ આપણી રામબાણ ટોપર બેચ, ધોરણ 12 આર્ટ્સ અને વિષય આપણો હિન્દી. હિન્દી વિષયનું પહેલું જ ચેપ્ટર આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. ચાલો શરૂઆત કરું છું. એ પહેલા ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા વિદ્યાર્થીઓ. ચાલો, આજે આપણે ચેપ્ટર 1, જે તમારું હિન્દી વિષયનું કૃષ્ણ ભક્તિ, આ ચેપ્ટર વિશે આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ. આ જે ચેપ્ટર છે કૃષ્ણ ભક્તિ, એ કોને લખેલું છે? જેને લખ્યું છે એમના કવયિત્રી, કારણ કે આપણે હિન્દી વિષય ભણીએ છીએ તો એમને આપણે કવયિત્રી કહીશું, તો એ છે મીરાબાઈ. લેખિકા કોણ છે? મીરાબાઈ છે. અને આજે કૃષ્ણ ભક્તિ જે પાઠ છે, પદ્ય છે, કવિતા જે છે, એનો પ્રકાર કયો છે? એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર પદ થાય છે. એટલે તમારે આ ચેપ્ટરમાંથી તમને જોડકામાં પ્રશ્ન પૂછાય છે. આપણી જે અનુક્રમણિકા છે ને એ પૂછાય છે. એમાંથી તમને પાઠ આપેલો છે, કાવ્ય આપેલું હશે અને એના જે લેખક છે અથવા તો એનો સાહિત્ય પ્રકાર છે અને એના પાત્રો, આ તમને પૂછાય છે પરીક્ષામાં જોડકામાં, ખાલી 2 માર્કની અંદર. તો તમારે આટલું જ યાદ રાખવાનું છે. આનો જે પરિચય છે, મીરાબાઈનો જે પરિચય છે, એમાંથી વધારે કાંઈ યાદ નથી રાખવાનું. સૌથી પહેલા તમે જે પદ્ય કે ગદ્ય ભણો છો તો એના જે લેખક છે, લેખકનું નામ અને એ જે પદ્ય કે ગદ્ય તમે ભણો છો એનો સાહિત્ય પ્રકાર તમારે યાદ રાખવાનો છે. તો અહીંયાથી 2 પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, ખાસ એટલે ખાસ. કયા 2 પ્રશ્નો? એક તો કૃષ્ણ ભક્તિ, આ જે પદ્ય છે એની લેખિકા કોણ છે? તો કે મીરાબાઈ છે. અને આ કૃષ્ણ ભક્તિ જે છે એ પદ્ય, એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે પદ છે. તો આટલું 2 વસ્તુ યાદ રાખો એટલે તમારા 2 માર્ક સિક્યોર થઈ જાય. પૂછાય તોની વાત કરું છું, ઓકે? કારણ કે જોડકામાં 2 ગુણના જ ખાલી જોડકા પૂછાય છે. રેડી? ઇઝ ઇટ ક્લિયર? તો હું આગળ વધું. આ 2 પ્રશ્નો તમારે મગજમાં ફિટ કરી લેવાના છે. ફરી એકવાર બોલું છું, આપણું પદ્ય 1, હિન્દી વિષયનું પદ્ય 1, જેનું નામ છે કૃષ્ણ ભક્તિ. આ જે કૃષ્ણ ભક્તિ છે એના લેખિકા છે મીરાબાઈ અને આ જે કૃષ્ણ ભક્તિ પદ્ય છે એનો સાહિત્ય પ્રકાર પદ છે.
બસ આ 2 પ્રશ્નો તમારા ક્લિયર, તો હવે હું આગળ વધું. ચાલો આગળ વધીએ છીએ આપણે આપણા પદ્યમાં. તો સૌથી પહેલા આપણે મીરાબાઈનો પરિચય જોવાના છીએ. હવે મીરાબાઈના પરિચયમાંથી તમને પરીક્ષામાં એક શબ્દ નથી પૂછાવાનો, પણ આપણે થોડું એમના વિશે હું તમને ચર્ચા કરી લઉં. એટલે આપણે આ પદ્ય ભણીએ છીએ તો એકચ્યુઅલી આપણને ખબર પડે કે મીરાબાઈ કોણ છે, શું હતા, શું કરતા હતા, ક્યાંથી આવતા હતા, એમને શું કર્યું છે, કેમ એમને કૃષ્ણ ભક્તિનું પદ લખ્યું છે. તો એના માટે મારે વાત કરવી છે કે મીરાબાઈનો થોડો અમથો પરિચય આપણે મેળવી લઈએ. ચલો, મીરાબાઈ, એમનો જન્મ થયો છે સન 1498 અને એમનું મૃત્યુ થયું છે 1563 એમનો જન્મ થયો છે 1498 એમનું મૃત્યુ થયું છે 1563 હવે આ મીરાબાઈ કોણ છે અને એમનો જન્મ ક્યાં થયો છે, તો એમના જન્મ વિશે થોડી વાત કરી લઈએ કે મીરાબાઈ જે છે, मीराबाई का जन्म जोधपुर के कुकड़ी गांव में राव रत्न सिंह राठौर के परिवार में हुआ था. मीराबाई નો જન્મ ક્યાં થયો હતો, તો જોધપુરમાં થયો હતો, રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં જોધપુરમાં કુકડી કરીને ગામ છે, ગામનું નામ છે કુકડી ગામ. રાવ રત્નસિંહ રાઠોડના ઘરે તેમનો જન્મ થયો હતો. આમાંથી તમને કાંઈ નથી પૂછવાનું, ખાલી કહું છું, એમના વિશેનો પરિચય આપું છું. હવે તેમના વિવાહ એટલે એમના લગ્ન ક્યાં થયા હતા, તો એમના લગ્ન થયા હતા મહારાણા સાંગા. તમે નામ સાંભળ્યું હશે, મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપના કાકી હતા મીરાબાઈ, મારા વાલાઓ. આજે મેવાડ તમે નામ સાંભળ્યું હશે. તમે જો રાણા પ્રતાપની સિરિયલ જોઈ હોય, મેં તો આખી જોઈ છે, આમ ફેન્ટાસ્ટિક સિરિયલ બનાવી છે, મને તો બહુ જ ગમે છે. મેં તો 2 વાર જોઈ છે ને તો મને આમ એવું થાય ને કે આખો દિવસ જોજો કરું, એટલી મસ્ત સિરિયલ બનાવી છે મહારાણા પ્રતાપની. તો રાજસ્થાનની અંદર મેવાડ કરી અને એક જે પ્રદેશ હતો અને એમાં મહારાણા સાંગા જે હતા, રાણા કુંભા, રાણા સાંગા, અને પછી રાણા સાંગાના કુંવરનું નામ હતું ભોજરાજ. આ ભોજરાજ સાથે મીરાબાઈના લગ્ન થયા હતા. પણ મીરાબાઈ નાના હતા ત્યારથી તેમને કૃષ્ણ ભક્તિમાં તેઓ લીન હતા. એમની મમ્મીએ એકવાર એવું કીધું હતું, મીરાબાઈએ એવું પૂછ્યું હતું, એક જાન જાતી હતી તો મીરાબાઈએ પૂછ્યું કે આ કોણ છે, તો કે આ લગ્ન કરીને જાય છે. ને એ ડોલીને બધું એમને જોયું એટલે એની મમ્મીને ઘણા બધા સવાલો કર્યા. તો પછી મીરાબાઈએ પૂછ્યું એની મમ્મીને કે તો પછી કે મારે લગ્ન કોની સાથે કરવાના છે ને મારો પતિ કોણ છે, તો એમની મમ્મી એવું કહી દીધું કે તારો પતિ તો કૃષ્ણ છે. એટલે ત્યારથી મીરાબાઈને કૃષ્ણની ભક્તિમાં તેઓ લીન થઈ ગયા હતા અને એમને કૃષ્ણને જ પોતાના પતિ માની લીધા હતા. પણ તો પણ એમ કે કહેવાય ને કે દુનિયાદારી છે તો લગ્ન તો કરવા પડે, તો એમને લગ્ન કરી લીધા હતા. કોની સાથે? એમનો જન્મ જોધપુરમાં થયો હતો અને મેવાડના મહારાણા સાંગાના કુંવર એટલે એમના પુત્ર ભોજરાજ સાથે મીરાબાઈએ લગ્ન કર્યા હતા. હવે લગ્ન તો કરી લીધા, પણ विवाह के कुछ साल बाद पहले पति फिर पिता और एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. એમને લગ્ન કર્યા પહેલા લગ્ન કરી લીધા, પછી એના પતિ મરી ગયા, પછી એના પપ્પાએ મરી ગયા, એના સસરા પણ મરી ગયા, બધા લોકો મતલબ મરી ગયા. અને પછી જ્યારે એના પતિ મરી ગયા એના પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં જ પોતાનો બધો ટાઈમ આપતા હતા. એના પતિ જ્યારે જીવતા હતા ને ભોજરાજા, ત્યારે મીરાબાઈને બહુ હેરાન કર્યા છે, કારણ કે મીરાબાઈ કૃષ્ણની ભક્તિ કરતા હતા, એ એમના પતિને નહોતું ગમતું. એક વખત તો ઝેરનો પ્યાલો પણ આપી દીધો તો મીરાબાઈને કે તારો કૃષ્ણ, તું બહુ ભક્તિ કરે છે ને તો તારો કૃષ્ણ તને બચાવવા આવશે, એમ કરી અને મીરાબાઈએ ઝેરનો પ્યાલો પણ પી લીધો હતો. પણ એ પ્યાલો જે છે ને એ અમૃત બની ગયો હતો ભગવાન કૃષ્ણની કૃપાથી, કારણ કે ભક્તિ કરતા હતા ને એના પતિને નહોતું ગમતું. પણ એના પતિનું અવસાન થઈ ગયું. એના પછી मीराबाई शू કર્યું, मृत्यु के बाद उन्होंने अपना अधिकांश समय श्री कृष्ण भक्ति और साधु संतों के सत्संग में बिताना शुरू कर दिया. एना पति मरी गया પછી એ શ્રી કૃષ્ણની ભક્તિમાં બધો ટાઈમ આપતા હતા. भौतिक जीवन से निराश मीरा ने अपने घर को त्याग दिया और वृंदावन में देरा डाल पूरी तरह कृष्ण की भक्ति भावना में लीन हो गई. હવે એમને ભૌતિક જીવન ગમતું નહોતું, એમને તો શ્રી કૃષ્ણની ભક્તિ જ કરવી હતી, એટલે પછી તેઓ વૃંદાવન જતા રહ્યા. અને વૃંદાવનમાં તો આપણા શ્રી કૃષ્ણ મોટા થયેલા છે, આપણને ખબર છે, તો ત્યાં શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે તેઓ વૃંદાવન જતા રહ્યા હતા. આ બસ એમના વિશેની થોડી કહાની છે જે આપણે ભણવી જોઈએ, કારણ કે આપણે આ કવિતા ભણીએ છીએ તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે મીરાબાઈ કોણ હતા, શું નતા. ફરી એકવાર કહી દઉં, મીરાબાઈનો જન્મ જોધપુરમાં થયો હતો અને પછી એમના લગ્ન થયા હતા સાંગા
મહારાણા સાંગાના કુંવર ભોજરાજ સાથે, પછી લગ્ન કર્યા પછી એના પતિ મરી ગયા, એના પિતા મરી ગયા, અને પછી એમને વૃંદાવન જતા રહ્યા અને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. ચાલો આગળ વાત કરવી છે તો મીરા કી ભક્તિ મૂલત माधुर्य भाव की है. मीरानी જે ભક્તિ છે એ બહુ માધુર્ય ભરી છે. उनके पदों में कहीं कहीं दास्य दैन्य भाव की छाया भी परिलक्षित होती है. मीरा के द्वारा गाए गए विरह के गीत भारतीय साहित्य की अनमोल निधि है. મીરાબાઈએ ઘણા બધા કહું ને 2.5 લાખ પદો, કેટલા 2.5 લાખ પદો એમને કૃષ્ણ ઉપર લખ્યા છે મારા વાલા. કેટલા 2.5 લાખ પદો તેમને કૃષ્ણ ઉપર લખ્યા છે मीराबाई. हाँ, અને मीराबाई हिंदी गुजराती दोनों की कवियत्री मानी जाती है. मीराबाई हिंदी અને ગુજરાતી બંનેના કવિયત્રી, બંને ભાષાના કવિયત્રી એમને માનવામાં આવે છે. એમના જે પદો છે, મીરાબાઈએ જે પદો લખ્યા છે એ પદોની ભાષા રાજસ્થાની છે, વ્રજ ભાષા છે. તેઓ વૃંદાવન ગયા હતા એટલે વ્રજ ભાષા છે, તેમની ગુજરાતી ભાષા છે. આ બધી ભાષાઓનું મિશ્રણમાં એમને પદ લખ્યા છે. આ જે પદ આપણે હાલ ભણીશું ને કવિતામાં, એ પદ એમને 4 ભાષાઓનું મિશ્રણ છે, ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને વ્રજ. આ 4 ભાષાના આધારે એમને પદ લખ્યા છે. કીધું છે સંત रैदास को शिष्या मीरा की कुल 7-8 कृतियां ही उपलब्ध है. એમના જે ગુરુ હતા સંત રૈદાસ એમના ગુરુ હતા, અને મીરાબાઈની જે રચના હતી એ મીરા પદાવલી નામ से उपलब्ध है. મીરાની જે મીરાબાઈએ રચના કરી છે એ બધી મીરા પદાવલી કે નામ से उपलब्ध है. બસ આજ તે થોડો પરિચય હતો, વધારે કઈ વાત નથી કરવી. આપણે સીધા ટુ ધ પોઈન્ટ ટોપિક ઉપર આવવું છે કે પહેલા નંબરનું આપણું પદ છે મીરાબાઈએ લખ્યું છે. શું પહેલા નંબરનું પદ છે મીરાબાઈએ લખ્યું છે, અને પદમાં શું કીધું છે. હવે અહીંથી આપણો ટોપિક ચાલુ થાય છે ભણવા માટેનો, કારણ કે આગળ જે હતો મીરાબાઈનો પરિચય હતો એમાંથી વધારે નહીં તમારે યાદ રાખવાનું. ખાલી આ કૃષ્ણ ભક્તિ આપણું જે પદ્ય છે એ મીરાબાઈએ લખ્યું છે અને એનો સાહિત્ય પ્રકાર પદ છે. આટલું તે તમારે યાદ રાખવાનું છે. ચલો હવે આપણું જે આ પદ્ય છે એનું જે પહેલું પદ છે એમાં મીરાબાઈ કહે છે હરિબિન કુછ ન સુહાવે. આપણા ટેક્સ્ટ બુકમાં આપેલું છે પહેલું એમનું પદમાં એમને પહેલા લખ્યું છે કે હરિબિન કુછ ન સુહાવે. મતલબ કે મીરાબાઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. કોની ભક્તિ કરતા હતા? શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. તો તમે જ વિચાર કરો કે તમને જે વસ્તુ સૌથી વધારે વાલી હોય એ વસ્તુ વગર તમને ગમે. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો એના વગર તમને કઈ ગમે, તમને ફાવે તો કે ન ફાવે. તો બસ એવી રીતે મીરાબાઈ શ્રી કૃષ્ણને પ્રેમ કરતા હતા. હા, શ્રી કૃષ્ણની ભક્તિ, ભક્તિનું નામ છે પ્રેમ, ને પ્રેમ એટલે ભક્તિ. શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા મીરાબાઈ. તો મીરાબાઈ કહે છે હરિબિન કુછ ના સુહાવે, મતલબ કે હરિ ભગવાન વિના કઈ મને ગમતું નથી, કઈ સારું મને લાગતું નથી. નહીં કહેતા તારા વિના ગમતું નથી, મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. એ તારા વિના ગમતું નથી એટલે હિન્દીમાં વાત કરે છે અને એમની ભાષા મિક્સ છે. એટલે અહીંયા તમને કીધું છે હરી વિના કુછ ન સુહાવે, હરી વગર મને કઈ ગમતું નથી. અને આ મારા વાલા MCQ માં પ્રશ્ન પૂછાય પછી તમે મને કહેતા નહીં એકચ્યુઅલી કે બેન તમે કીધું નહોતું. શું પ્રશ્ન પૂછાય છે? તમને એવો પ્રશ્ન પૂછાય કે मीरा को किसके बिना अच्छा नहीं लगता. मीरा को किसके बिना अच्छा नहीं लगता, तो मीरा को हरि के बिना अच्छा नहीं लगता. हाँ, બીજા નંબરનો પ્રશ્ન છે किसके बिना मीरा को कुछ भी नहीं सुहाता. આ MCQ માં પ્રશ્ન આપેલો છે, આપણો સ્વાધ્યાય સોલ્વ કરાવ ને એટલે જોઈ લેજો. मीरा को किसके बिना नहीं सुहाता, तो हरि के बिना नहीं सुहाता. હવે સાંભળજો, તમને ઓપ્શનની અંદર રામ આપેલું હોય, કૃષ્ણ આપેલું હોય કે ચાહે કઈ પણ આપણે જવાબમાં હરિ લખવાનું છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. हरि बिन कुछ न सुहावे, मीरा को किसके बिना अच्छा नहीं लगता अथवा किसके बिना नहीं सुहाता, तो हरि के बिना नहीं सुहाता. આ MCQ માં પૂછાય. એટલે હું તમને અહીંયા જે પદ ભણાવું છું એ પદની સાથે સાથે તમને પ્રશ્નો પણ અહીંયા ક્લિયર કરાવી દઉં છું. એટલે સ્વાધ્યાયમાં જ્યારે આપણે જઈએ ત્યારે તમને એકચ્યુઅલી એવું ન લાગવું જોઈએ કે બેન આ તો એકચ્યુઅલી અમે ક્યાંય ભણ્યા જ નહીં, આ તો અમને ખબર જ નથી આનો જવાબ.
એટલે અહીંયા સાથે સાથે આપણે સ્વાધ્યાય પણ આમાં ભણી લઈશું અને સ્વાધ્યાય હું તમને પાછળથી સોલ્વ પણ કરાવું છું. ઓકે, ચાલો આગળ વાત કરવી છે. હવે મીરાબાઈ આગળ શું વાત કરે છે? તો મીરાબાઈ કહે છે પરમ સ્નેહી રામ, પરમ સ્નેહી રામ કી નીતિ ઓલુદી આવે. હવે એમ કીધું છે, આ નીચે રાખવાનું હતું પણ વાંધો નહીં. મીરાબાઈ કે છે કે પરમ સ્નેહી ભગવાન કેવા છે? પરમ સ્નેહી છે અને નીતિ ઓલુદી આવે, રામ કી નીતિ ઓલુદી આવે, મતલબ કે ઓલુદી નો મતલબ થાય માફિક. શું થશે? માફિક અથવા તો અનુકૂળ. આ પ્રશ્ન પૂછાય છે MCQ માં. પછી તમે મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. આ ઓલુદી કા મતલબ, ઓલુદી નો મતલબ શું થાય? માફિક અથવા અનુકૂળ. મીરાબાઈ એવું કે છે કે રામ કી નીતિ ઓલુદી આવે. ઓલુદી એટલે મીરાબાઈને ભગવાનની નીતિ અથવા ભગવાન જે છે એ જ એમને માફક આવે છે, બીજું એમને કોઈ માફક આપતું નથી. મીરાબાઈને ભગવાનની ભક્તિ જ બસ માફક આવે છે, બીજું એમને કોઈ માફક આવતું નથી અથવા બીજું એમને કોઈ અનુકૂળ નથી, ખાલી એકલા ભગવાન એમને અનુકૂળ છે. તો આ ઓલુદીનો MCQ પાછળ આવે છે અને પૂછાય છે कि ओलूदी का अर्थ क्या है? तो जवाब आवशे ओलूदी का अर्थ है माफिक. माफिक ऑप्शन में ना होय तो આપણે લખીશું અનુકૂળ. તો મેં તમને અહીંયા બે MCQ ભણાવી દીધા. ખબર પડી કયા કયા? એક તો हरि बिन कुछ न सुहावे, मीरा को किसके बिना कुछ न सुहावे? तो मीरा को हरि के बिना कुछ न सुहावे. ओलूदी का अर्थ क्या है? ओलूदी का अर्थ है माफिक अथवा अनुकूल. ओके, આ બે MCQ યાદ રાખવાના છે. ચાલો આગળ વધુ. राम हमारे हम है राम के, हरि बिन कुछ न सुहावे. राम हमारे हम राम के, हरि बिन कुछ न सुहावे. હું રામની છું અને રામ મારા છે. રામ કો, કૃષ્ણ કો, વિષ્ણુ કો, બધા ભગવાન એક જ છે. તમે રામ બોલો, કૃષ્ણ બોલો કે પછી વિષ્ણુ બોલો, ત્રણેય ભગવાન એક જ છે. તો મીરાબાઈ એવું કે છે કે હું રામની છું, રામ મારા છે. હમ તુમ્હારે હે તુમ્હારે સનમ, એવું નહીં, હમ તુમ્હારે હે तुम हमारे हो, ऐसा. हम तुम्हारे हैं तुम हमारे हो. એટલે મીરાબાઈ એવું કહે છે હું તમારી છું ને તમે મારા છો એમ, અને તમારા વિના મને કાંઈ ગમતું નથી એમ. હરી બિના કુછ ન સુહાવે, કાંઈ ગમતું નથી, તમારા વગર કાંઈ સારું મને લાગતું નથી એમ, એવું કે છે. તો આ હું તમને ગુજરાતી સાથે સાથે સમજાવું છું એટલે આપણે જવાબ આપણે આપી શકીએ, પરીક્ષામાં પૂછાય એવા. ચાલો પછી આગળ વાત કરું. આવણ કહ ગયે અજુ ન આયે. જો આ આવણ કહે ગયે, આ આવણ શબ્દ છે ને એ આપણો ગુજરાતીનો નથી કે હિન્દીનો નથી, આ વ્રજ ભાષાનો. આવણ કહે ગયે, આવણ એટલે આવવાનું કહીને ગયા, કહ ગયે એટલે કીધું, આવવાનું કીધું. અજહુ ન આયે, હજુ ના આયા. ભગવાન તમે આવું ના કરે, ભગવાન તમે એમ કીધું તું કે હું આવીશ, ભગવાન તમે એવું કીધું તું કે હું આવીશ પણ તમે હજુ આયા નહીં. તમારા વાલા આ એ પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. મને કહેતા નહીં કે કીધું નહોતું. એવો પ્રશ્ન પૂછાય કે મીરા કો કિસને આને કે લીએ કહા. મીરાને કોને એવું કીધું તું કે હું આવીશ, તું મારી રાહ જોજે એમ? તો ભગવાને કીધું તું, હરિએ કીધું તું, હરિએ કીધું તું હું આવીશ, તું મારી રાહ જોજે. તો આ પ્રશ્ન પૂછાય છે. 1 માર્ક ની અંદર યાદ રાખવાનું છે કે मीरा को किसने आने के लिए कहा था? तो मीरा को हरि ने आने के लिए कहा था. ओके, आवण कहे गए अजू न आए, એમ કીધું, આવવાનું કીધું ભગવાને હજુ ન આયા એમ. તો આવવાનું કોને કીધું તું? મીરાને કોને કીધું તું હું આવીશ? તો હરિએ કીધું તું. તો આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે कि मीरा को किसने आने के लिए कहा था? तो मीरा को हरि ने कहा था कि मैं आऊंगा, तू मेरी राह देखना, ऐसा. चलो પછી આવણ કહે ગયે હજુ ન આયે. જીવડા અતિ ઉકલાવે. જો જીવડા અતિ ઉકલાવે, જીવડાનો મતલબ થાય મન, આપણું જીવ, આપણું હૃદય. અતિ ઉકલાવે એટલે બેચેન, કે તમે આવવાનું કીધું તું ને હજુ ના આયા તો મારું મન બહુ બેચેન થાય છે, મારો જીવ બહુ બેચેન થાય છે. નહીં કહેતા કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરતા ને ન આવે તો આપણને કેટલી બેચેની થાય, આપણને આમ કેટલું આપણું મન, આપણું હૃદય આમ વિચલિત થઈ જાય, બહુ બેચેન લાગે. અને ઓલું સોંગ પણ છે ને, મારા જીવડામાં નાચે મોર ચક છૈયા છૈયા ભવરે ને મચાયા છોર.
खिले दिल की कलियां, बदला मौसम बदले नजारे, આ બદલા હે નજરિયા. શનિ મની ભણવાનું કરતું. આ જીવડા એટલે મન, આપણું મન નાચી ઉઠે. જો કોઈ પ્રિય વ્યક્તિ, આપણું પ્રિય પર્સન આવવાનું હોય ને તો આપણને કેવી મોજ પડી જાય. તો બસ આ એવું જ છે. મીરા કૃષ્ણને પ્રેમ કરતા હતા ભાઈ. શું કરતા હતા? પ્રેમ કરતા હતા. હાલો આગળ વાત કરવી છે. તો તુમ દર્શન કી આસ રમૈયા, તમારા દર્શનની મને ખૂબ જ આસ છે. હું આશા લઈને બેઠી છું કે તમે દર્શન આપશો. કબ હરી દરસ દિલાવે, ભગવાન તમે ક્યારે મને દર્શન આપશો? ભગવાન ક્યારે તમે મને દર્શન આપશો? આવું શું કરો છો ભગવાન? એકવાર દર્શન આપી દો ને. એક વાર દર્શન દ્યો ને મુરારી, કોણ જાણે કાલ કી ઓ મેરે રામ. હા, આ બધા છે ને ભજન, આમ મોજ પડી જાય. ભણો ને આમ મજા આવી જાય ને ભાઈ. અને આપણે જો આવું હસી મજાક સાથે ભણવાનું છે બધા વિષયમાં. આવું સોંગે જે ફિટ થતા હશે ને તો આપણે કરી દેશું. તમારે મોજ કરો. તો મીરાબાઈ કહે છે કે તમારા દર્શનની મને આસ છે અને હજી તમે ક્યારે મને દર્શન આપશો? પ્લીઝ દર્શન આપી દો ને. પછી આગળ વાત કરું તો ચરણ કેવલ કી લગની લગી નિધ, નિધ હું તમારા ચરણ કમલની મને લગની લાગી છે. ક્યારે તમે આવો ને તમારા ચરણને હું સ્પર્શ કરું, તમારા ચરણોમાં જ મારે રહેવું છે. બિન દર્શન દુઃખ પાવે, દર્શન વગર મને બહુ દુઃખ થાય છે. તમે મને દર્શન આપી દો બસ. પછી મીરાબાઈ કે છે છેલ્લે કે મીરા કુ પ્રભુ દર્શન દીજો. મીરા કે છે પ્રભુને, પ્રભુ દર્શન આપો, પ્રભુ હું તમારી રાહ જોઉં છું, દર્શન આપો એમ. પછી આનંદ બળજુ ન જાવે, આનંદ બળજુ ન જાવે. મીરાબાઈ એવું કે છે કે મને તમારા દર્શન વગર આનંદ આવતો નથી. તમારું દર્શન, તમે મને દર્શન આપશો ને તો મને બહુ આનંદ થશે એમ. તમે મને દર્શન આપો એમ, એવું કે છે. હવે જો અહીંયા આ મીરાબાઈ નો ફોટો મેં સાથે લઈ લીધો છે. જે વિદ્યાર્થીઓ મારા વાલા, અમુક મારા વિદ્યાર્થીઓ મારા કોર્સમાં ભણે છે એ જોઈ શકતા નથી, તો એનું મને દુઃખ છે. પણ જે લોકો જોઈ શકે છે એમના માટે આ ફોટો મૂકી દીધો છે. જો આ મીરાબાઈ બેઠા છે અને મીરાબાઈ ભગવાનની રાહ જોઈ રહ્યા છે, ક્યારે મારો રામ, મારો કૃષ્ણ, મારો વિષ્ણુ મને દર્શન આપશે. અને આ એના ઉપરનું જ પદ છે ને કે હરિબિન કુછ ન સુહાવે, તમારા વગર મને કાંઈ ગમતું નથી, જલ્દી તમે મને દર્શન આપો. અને એક બીજો પણ પીક લઈ લીધો છે. જો તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ એન ઉભા છે અને મીરાબાઈ જો એમની ભક્તિ કરી રહ્યા છે. જો દેખાય છે ને. હા, એટલે આપણે આવી રીતે મસ્ત મોજથી ભણવાનું છે. હવે કવિતા કા સાર, હવે કવિતાનો જે આગળ મેં તમને પદ ભણાવ્યું એનો સાર અહીંયા આપેલો છે. પણ લગભગ મેં તમને ગુજરાતી કરીને આપી દીધું છે, એટલે તમારે હું તમને ફરીથી ના સમજાવું તો પણ ચાલે. પણ જે વિદ્યાર્થીઓ મારા કોર્સમાં ભણે છે એમના માટે મારે એમને PDF તો આપવી જ પડે. એટલે આ કવિતાનો અર્થ મેં અહીંયા રાખી દીધો છે, એટલે એ લોકો વાંચી શકે એટલા માટે. તો પણ થોડું વાંચી લઉં છું. આજે મેં તમને ઉપર પદ ભણાવ્યું એનો અર્થ શું થાય છે. તો મીરાબાઈ અપને આરાધ્ય દેવ હરિ કે વિયોગ में व्याकुल है. મીરાબાઈ જે છે એ પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણના વિયોગમાં વ્યાકુલ છે. वे कहती है कि हरि के बिना मुझे कुछ अच्छा नहीं लगता. मीराबाई કહે છે કે ભગવાન વગર મને કઈ સારું લાગતું નથી. ભગવાન પરમ સ્નેહી है, ભગવાન પરમ સ્નેહ વાળા કૃપાળુ છે. वे कहती है कि भगवान मेरे है और मैं भगवान की हूँ. भगवान मारा છે અને હું ભગવાનની છું. मुझे हरि के बिना कुछ भी अच्छा नहीं लगता. મને ભગવાન વગર કાંઈ સારું લાગતું નથી, કાંઈ ગમતું નથી. वे कहती है कि ભગવાન ને દર્શન દેને કા વાદા કિયા था. જો મીરાબાઈ કહે છે કે ભગવાને મને પ્રોમિસ કર્યું તું, મને વચન આપ્યું તું કે હું તને દર્શન આપીશ. पर उन्होंने अभी तक दर्शन नहीं दिए. પણ ભગવાને હજુ સુધી દર્શન આપ્યા નથી. इसलिए मेरा हृदय अत्यंत बेचैन है. એટલે મારું હૃદય બેચેન છે, મને બહુ ચિંતા થાય છે, મારું હૃદય બહુ બેચેન થઈ ગયું છે. हे ईश्वर मुझे दर्शन की प्रतीक्षा है. हे भगवान મને તમારા દર્શનની પ્રતીક્ષા છે. આપ કબ દર્શન દેંગે, તમે ક્યારે મને દર્શન આપશો? હું બહુ રાહ જોઉં છું તમારી. આપકે કમલ રૂપી ચરણો में मेरा मन लिप्त है. તમારા જે ચરણ છે એટલે તમારા જે ચરણ રૂપી કમળ એમાં મારું મન લિપ્ત છે, મારું મન એમાં મોહેલું છે કે ક્યારે તમારા ચરણના દર્શન કરું. દર્શન ન પાને છે મુझे बहुत दुख है. દર્શન ન મળવાથી હું બહુ દુઃખી છું. તમે દર્શન નથી આપતા ને એટલે હું બહુ દુઃખી છું. मीराबाई कहती है कि हे प्रभु, हे भगवान आप दर्शन दीजिए, તમે મને દર્શન આપો.
आपका दर्शन पाने पर मुझे जो आनंद प्राप्त होगा उसका वर्णन नहीं किया जा सकता। તમારા દર્શન કરીને મને જે આનંદ પ્રાપ્ત થશે એનું વર્ણન હું કરી શકું એમ નથી। આ પહેલા પદનો મેં તમને સાર અહીંયા હિન્દીમાં આપેલો છે અને ગુજરાતીમાં મેં તમને સાર કહી દીધો। આગળ પદ ભણાવતી હતી ત્યારે એનું ગુજરાતી કર્યું, આ ફરીવાર તમને ગુજરાતી કરી સમજાવી દીધું। આ પહેલું પદ છે। હવે એના ઉપરથી તમને થોડા પ્રશ્નો પૂછાય છે સ્વાધ્યાયમાં અને જે પ્રશ્નો પૂછાય છે એ મેં તમને આગળ સમજાવી દીધા છે। ઓકે, હવે મીરાબાઈનું આવું ને આવું બીજું પદ આપેલું છે જે હવે હું તમને આ જ વિડીયોમાં સાથે સાથે ભણાવું છું, કારણ કે જો લિંક તૂટી જાય વિડીયો અલગ કરું છું, લિંક તૂટી જશે આપણી જો વિડીયો આપણે અલગથી બીજો જોઈશું તો, એટલે આ જ વિડીયોની અંદર સાથે સાથે આપણે બીજું પદ પણ ભણી લઈએ છીએ। ચાલો બીજા પદની વાત કરવી છે। આગળ પદ સાંભળી લીધું, એમાં એવો એનો ગુજરાતી અર્થ થતો। હવે બીજા નંબરનું પદ છે એમાં શું કહેવા માંગે છે, તો બીજું પદ જે છે એ પદ મીરાબાઈએ લખ્યું છે કૃષ્ણ ઉપર જ, પણ કૃષ્ણ હોળી રમે છે। શું રમે છે? હોળી રમે છે વૃંદાવનમાં, એનું વર્ણન બીજા પદમાં કરેલું છે। એટલે મતલબ પહેલું પદ હતું એ મીરા કૃષ્ણના વિયોગમાં કૃષ્ણના દર્શન માટે રાહ જોઈને બેઠા હતા એના માટેનું પદ છે, અને બીજા નંબરનું જે પદ છે એ કૃષ્ણ હોળી રમે છે એના માટેનું પદ છે। અને હોળીમાં કેવી કેવી રીતે શું કરે છે એ બધાનું વર્ણન બીજા પદમાં કરેલું છે, તો હું તમને સાથે સાથે સમજાવતી જાઉં છું। ઓકે, ચાલો બીજા નંબરના પદમાં પહેલા જ કીધું છે હોળી ખેલત હે ગિરધારી। શું કીધું છે? હોળી ખેલત હે ગિરધારી। હોળી એટલે હોળી, હોળી એટલે હોળી। શ્રી કૃષ્ણ જો ગિરધારી એટલે શ્રી કૃષ્ણ, કારણ કે શ્રી કૃષ્ણએ ગિરધાર પર્વત ઉઠાવ્યો હતો એટલે ત્યારથી શ્રી કૃષ્ણને ગિરધારી કહેવામાં આવે છે। તો અહીંયા લખ્યું છે હોળી ખેલત હે ગિરધારી, કૃષ્ણ હોળી રમે છે। તો પહેલો જ પ્રશ્ન મારા વાલા, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન અહીંથી પૂછાય છે કે શ્રી કૃષ્ણ ક્યાં કર રહે હે, તો એ કીધું છે હોળી ખેલત હે ગિરધારી, કૃષ્ણ હોળી રમી રહ્યા છે। તમારે આ પદો આખા યાદ નથી રાખવાના, એમાંથી જે પ્રશ્નો પૂછાય છે ને એ જ પ્રશ્નોના જવાબ તમારે યાદ રાખવાના છે। પ્રશ્ન તમને પૂછાય છે મારા વાલા कि कृष्ण क्या कर रहे हैं, तो कृष्ण होली खेल रहे हैं। આ પહેલા પ્રશ્નનો જવાબ। ઓકે, ચાલો આગળ વધુ તો કીધું છે કે મુરલી ચંગ બજત ડફ ન્યારો સંગ જુવતી બ્રજનારી। હવે કીધું છે મુરલી એટલે શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી। ચંગ, આ ચંગ જે છે ને એ ચંગ એક પ્રકારનું શું છે સાધન છે વગાડવાનું। શું છે? એક પ્રકારનું વાજુ છે વગાડવાનું, ચંગ જેને કહેવાય। એટલે મોરલી, પછી વગાડવાનું વાજુ, અને બીજું કીધું છે બજત ડફ ન્યારો। ડફ એટલે ડફલી, ડફલી વાલી ડફલી બજા, એટલે ડફલી વાળા ડફલી વગાડે છે। અને શ્રી કૃષ્ણ જુવિત એટલે યુવાન, અને બ્રજ નારી એટલે કે વ્રજની યુવાન નારીઓ। શ્રી કૃષ્ણ મોરલી, પછી ચંગ, પછી ડફલી આ બધું વાગે છે અને શ્રી કૃષ્ણ વ્રજની યુવાન નારીઓ સાથે હોળી રમી રહ્યા છે। તો આ પણ પ્રશ્ન પૂછાય છે कि श्री कृष्ण किसके साथ होली खेल रहे हैं, श्री कृष्ण के साथ कौन कौन होली खेल रहा है, तो તમારે લખવાનું છે કે श्री कृष्ण के संग ब्रज की युवान नारिया और राधा ने तो થોડું ભૂલાય, રાધા તો શ્રી કૃષ્ણ હોય ત્યાં રાધા હોય જ, એટલે કહેવાય છે ને કે આ પ્રશ્ન પૂછાય છે कि कृष्ण के संग कौन कौन होली खेल रहा है, तो श्री कृष्ण के संग युवान ब्रज की युवान नारिया और श्यामा એટલે રાધા હોલી ખેલ રહે હે। ઓકે, ચાલો આગળ વધું છું। ત્રીજા નંબરની લાઈનમાં લખ્યું છે કે ચંદન કેસર સિરકત મોહન અપને હાથ બિહારી। ચંદન કેસર સિરકત મોહન એટલે શ્રી કૃષ્ણ, અપને હાથ બિહારી શ્રી કૃષ્ણ પોતાના હાથથી શું કરે છે, તો શ્રી કૃષ્ણ પોતાના હાથે ઉઠાઈને ચંદન અને કેસર
શું ચંદન અને કેસર બીજા ઉપર છીડકે છે. છીડકે છે એટલે નાખે છે. હિન્દીમાં કીધું છે કે ચંદન કેસર સિરકત મોહન અપને હાથ બિહારી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથેથી ચંદન કેસર બધાના ઉપર નાખે છે. તમે વિચાર કરો કેવું દ્રશ્ય હશે. માતો શ્રી કૃષ્ણ પોતે આમ હોળી રમતા હોય, જાતે પોતાના હાથે બીજા ઉપર ચંદન કેસર નાખતા હોય. તમે વિચાર તો કરો, આમ કેવું સારું સારું લાગે ને કેવું આમ મજા આવે જોવાની. એમ મજા આવી જાય, મોજ પડી જાય એમ. તો આ પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે મારા વાલા, મારા કલેજાઓ, કે શ્રી કૃષ્ણ अपने हाथों से क्या सिड़क रहे हैं. श्री कृष्ण अपने हाथों से क्या सिड़क रहे हैं. तो લખવાનું છે ચંદન કેસર. अपने हाथों से गोपियों पर क्या डालते हैं, क्या छिड़कते हैं. તો જવાબ આવશે ચંદન કેસર. અંદર ગુલાલે આવશે હો, એટલે ગુલાલ નો લખતા. એ તો હું તમને સ્વાધ્યાય હમણાં સોલ્વ કરાવું છું. ચાલો પછી આગળ વધું છું. તો કીધું છે કે ભરી ભરી મુઠ્ઠી ગુલાલ લાલ ચહુ દેત સબન પેડારી. એમ કે છે કે શ્રી કૃષ્ણ પોતાની મુઠ્ઠીમાં લઈ અને લાલ લાલ ગુલાબ બધા ઉપર શું કરે છે, ડાલે છે, એટલે નાખે છે. બધા ઉપર શ્રી કૃષ્ણ ગુલાલ પોતાની મુઠ્ઠીમાં લઈ અને નાખે છે. ચાલો પછી આગળ વાત કરું. છેલ છબીલે નવલ કાન્હ સંગ શ્યામા પ્રાણ પિયારી. છેલ છબીલે નવલ કાન્હા સંગ ભગવાનના સાથે શ્યામા. શ્યામા એટલે રાધા, ભગવાનની સાથે. છેલ છબીલે સુંદર કૃષ્ણ. કૃષ્ણ કેવા છે ને કેતા ઓ છેલ છબીલા, ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ જો. ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આ આખલડી રાતીને ઉજાગરા ક્યારે કીધા. શ્રી કૃષ્ણને પૂછે છે ક્યાં રંગ રાસ રમીને ક્યાં આવ્યા એમ. ઓ રંગ રશિયા એટલે શ્રી કૃષ્ણ છેલ છબીલા છે, નવલ યુવાન છે અને સુંદર છે, અને એમની સાથે પ્રાણ પિયારી. પ્રાણ એટલે એમના પ્રાણોથી પણ પ્યારી શ્યામા. શ્યામાનો મતલબ થાય છે રાધા. એમની સાથે કોણ છે? રાધા છે. તો આનો મતલબ એવો થાય છે કે ભગવાન સાથે કોણ છે? પ્રાણ પિયારી શ્યામા. શ્યામા એટલે રાધા છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો પછી કીધું છે ગાવત ચાર ધમાર રાગ તહ દે દે કલ કર તારી. જો એમ કે છે ભગવાન તાલીઓ વગાડે છે, તાલીઓ વગાડતા વગાડતા ધમાર રાગ ગાય છે. અને આ પ્રશ્ન પૂછાય છે મોસ્ટ ટાઈમ MCQ માં, કાં તો એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે. શ્રી કૃષ્ણ કોણ સા રાગ ગા રહે હે. આવો પ્રશ્ન પૂછાય છે. તો શ્રી કૃષ્ણ ધમાર રાગ ગા રહે હે. કયો રાગ? ધમાર રાગ. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મારા વાલા, મારા કલેજા. મારે કેવું ન પડે, તૈયાર કરી લેજો. શ્રી કૃષ્ણ કયો રાગ ગાય છે? ધમાર રાગ જવાબમાં આવશે. હાથથી તાલીઓ વગાડે છે અને ધમાર રાગ તેઓ ગાઈ રહ્યા છે. ઓકે, તો યાદ રાખજો ધમાર રાગ. કયો રાગ? ધમાર રાગ. અને આ જે મેં અંડરલાઈન કરેલી છે એનો મતલબ એવો થાય છે કઈથી MCQ કાં તો એક ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલા માટે મેં નીચે અંડરલાઈન કરેલી છે. એટલે પીડીએફમાં જે વિદ્યાર્થીઓ જોતા હોય તમારે ધ્યાન રાખવાનું છે કે આ પીડીએફમાં મેં કેમ અહીંયા અંડરલાઈન કરી છે, કારણ કે અહીંથી પ્રશ્ન પૂછાય છે. હાલો આગળ વધુ. ચાલો પછી કીધું છે ફાગુ જુ ખેલત રસિક સાવરી બાઢિયો રજ બ્રજ ભારી. ફાગુ. ફાગુ એટલે શું થાય? ફાગુ એટલે ફાગણ મહિનો. તો કે ફાગણ મહિનાની અંદર રસિક. રસિક એટલે જે હોળી રમવાના રશિયા હોય એ રશિયા શું કરે છે? હોળી રમે છે ને એના લીધે વ્રજની અંદર નકરી ધૂળ ઉડે છે. આ જુઓ તમે, આ ફોટો જુઓ. આ ફોટાની અંદર જુઓ શ્રી કૃષ્ણ રાધા સાથે અને બધી અહીંયા બધી યુવાન નારીઓ છે એમની સાથે જો રમે છે ને હોળી. આ ફોટામાં દેખાય છે તમને. અને જો અહીંયા કેટલી ધૂળ ઉડે છે. આ વ્રજમાં બધી શું ઉડે છે? ધૂળ ઉડે છે. અને નકરું બધું ગુલાલ ગુલાલ થઈ ગયું છે. તો આ વાતાવરણ તમે જોઈ શકો છો. વાતાવરણની વાત કરી છે કે આ બધા રસિકો હોળી રમે છે ને એના લીધે વ્રજમાં શું? રજ. રજ એટલે ધૂળ ઉડી રહી છે. ચલો, મીરા કે પ્રભુ गिरधर नागर मोहन लाल बिहारी. ઓહો હો. મીરા એવું કહે છે કે પ્રભુ. પ્રભુ એટલે ગિરધર. ગિરધર એટલે કૃષ્ણ. નાગર મોહનલાલ. મોહનલાલ એટલે બધાનું મન મોહી લે એટલે એમને મોહન કહેવામાં આવે છે.
મન મોહને વાલે, ભગવાનને એમ કે છે કે તમે તો બધાના મન મોહી લો છો એમ. મીરા કહેતી હે કે હે પ્રભુ આપ મન કો મોહ લેને વાલે હે. છેલ્લે મીરા આવું લખે છે ભગવાન શ્રી કૃષ્ણ માટે. જો તમે આ ફોટામાં જોઈ શકો છો કે મારો કૃષ્ણ કેવો હોળી રમે છે. તમે એ જોઈ શકો છો જેવું ગામડાનું વાતાવરણ છે ને, સારું સારું. બસ તો આ ગામડાનું વાતાવરણ છે મસ્ત. એટલે અહીંયા મેં તમને બે પદો ભણાવ્યા. આગળ એક પદ હતું જે પદની અંદર મીરાબાઈ શું કરે છે, ભગવાનના દર્શનની આશા લઈને બેઠા છે, અને બીજું પદ એમને ભગવાન શ્રી કૃષ્ણ હોળી રમે છે એના ઉપર લખ્યું છે. ઓકે, તો આ બે પદો મેં તમને મસ્ત સમજાય છે. હવે મારે તમને સ્વાધ્યાય સોલ્વ કરાવવાનું છે. બીજું કે આ હોળી જે છે, આ બીજું જે પદ છે એનું ગુજરાતી મેં સાથે સાથે કર્યું છે, તો પણ નીચે મેં તમને આખું ગુજરાતીનો અહીંયા ફકરો આપેલો છે, એનો અર્થ સાર આપેલો છે. તમને બતાવી દો. જે વિદ્યાર્થીઓ આપણા કોર્સના છે, તમારા માટે અહીંયા મેં આ કવિતાનો બીજા પદનો સાર અહીંયા આપેલો છે કે શ્રી કૃષ્ણ શું કરે છે. તો શ્રી કૃષ્ણ અહીંયા હોળી રમે છે. હું તમને એ પણ સમજાવી દઉં. એ પહેલા જે મારા વાલા વિદ્યાર્થીઓ, જે યુટ્યુબના વિદ્યાર્થીઓ છે ને મારો આ વિડીયો જોઈ રહ્યા છે, એમના માટે જરા 2-5 મિનિટ તમારી હું લેવા માંગુ છું. તમે હાલ મારો જે વિડીયો જોઈ રહ્યા છો એ ડેમો વિડીયો છે. શેનો ડેમો વિડીયો છે? તો ધોરણ 12 અને આપણો હિન્દી વિષયનો આ ડેમો વિડીયો છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે, તો તમારે હવે ધોરણ 12 આર્ટ્સની તૈયારી ચાલુ કરવી પડશે. આ તૈયારી તમે મારી સાથે જોઈન થઈ અને તૈયારી કરી શકો છો. હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ ડેમો વિડીયો છે મારા કોર્સનો. મારા એપ્લિકેશનનું નામ છે આદિયન ક્લાસીસ એપ્લિકેશન. આ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો કોર્સ અવેલેબલ છે. હાલ બેચ ચાલુ થઈ ગઈ છે, એડમિશન ચાલુ થઈ ગયા છે, ભણાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. તમારે ધોરણ 12 આર્ટ્સની અંદર ટોપમોસ્ટ રિઝલ્ટ લાવવું છે. તમે ધારો એટલી દરેક વિષયમાં તમારે 95+ માર્ક્સ ક્રોસ કરવા છે, તો તમારા માટે ગુજરાતનો આ નંબર 1 કોર્સ છે. આ કોર્સની અંદર જોઈન થઈ અને તમે ભણી શકો છો. હાલ મેં આ વિડીયોમાં જેવું ભણાવ્યું એવું ને એવું હું કોર્સમાં ભણાવું છું, પીડીએફમાં. તે હાલ તમે જેવું ભણી રહ્યા છો એવું ને એવું સેમ ટુ સેમ હું કોર્સમાં મારા વિદ્યાર્થીઓને ભણાવું છું. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય, તમને હું ભણાવું એમાં ખબર પડી હોય, મારી મેથડ તમને સેટ થતી હોય, તો તમે આવા વધારે વિડીયો અને વધારે પાઠ તમારે ભણવા માટે કોર્સમાં આવવાનું છે. આપણો જે કોર્સ છે એ ટોટલ 8 વિષયનો કોર્સ છે, અને હાલ સ્પેશિયલ ઓફર ચાલુ છે આ કોર્સની અંદર. જો તમે હાલ કોર્સમાં જોડાવ છો તો આ કોર્સ તમને ઓફર પ્રાઇઝની અંદર મળી જાય છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જેને હાલથી કોર્સ જોઈન કરી અને ભણવાનું ચાલુ કરી દીધું છે. અમુક વિદ્યાર્થીઓ ધોરણ 11 ની પરીક્ષા નહોતી આપી, એના પહેલા મારા કોર્સમાં જોઈન થઈ ગયા છે. તમે પણ મારા કોર્સમાં જોઈન થઈ અને ભણી શકો છો. આ કોર્સની અંદર તમને ટોટલ 8 વિષય મળે છે. તમને 2 રીતે આપણી બેચ મળે છે. એક તો તમારે બેચમાં જોઈન થવું હોય તો તમે 8 વિષયનો એક સાથેનો કોર્સ છે, એ કોર્સ વાળી બેચ છે, એમાં જોઈન થઈ શકો છો. જો તમારે 8 વિષય નથી ખરીદવા તો તમે એક વિષય ખરીદી શકો છો. 8 વિષયની નોર્મલ પ્રાઇસ છે 3999 રૂપિયા, જે હાલ ઓફર પ્રાઇસ છે. હાલ ઓફરની અંદર તમને આટલા નોર્મલ કોસ્ટમાં મળે છે, પછી આનો ભાવ વધી જશે. એટલે હાલ તમે જોઈન થઈ શકો છો. હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન મારે બધા વિષયની જરૂર નથી, મારે કોઈ 1-2 વિષયમાં જ જોઈન થવું છે, તો તમે 1-2 વિષય અલગથી ખરીદીને પણ ભણી શકો છો. એ લિસ્ટ તમને અહીંયા આપેલું છે. વધારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને મને વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. બીજી વાત કરું, રિઝલ્ટની વાત કરું, વિશ્વાસની વાત કરું, તો એકવાર ચેનલમાં જાઓ. ઘણા બધા ડેમો વિડીયો છે, ડેમો વિડીયો જુઓ, વિદ્યાર્થીઓની કોમેન્ટ જુઓ, વિદ્યાર્થીઓના રિવ્યુ જુઓ. પોસ્ટની અંદર ઘણા વિદ્યાર્થીઓના રિવ્યુ આવેલા છે, એને ચેક કરો. પછી તમે મારા કોર્સમાં જોઈન થજો. કે તમને મારી જોડે ભણવાથી જો રિઝલ્ટ મળતું હોય તો, અને મારી મેથડ તમને સેટ થતી હોય તો જ તમે મારા કોર્સની અંદર જોઈન થજો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના એક પોઝિટિવ રિપ્લાય આવેલા છે મારા કોર્સમાં. એટલે તમે પણ આ કોર્સની અંદર જોઈન થઈ અને તમારી ધોરણ 12 અને 2027ની જે બોર્ડની એક્ઝામ છે એને તમે એકદમ ટોપમોસ્ટ રિઝલ્ટ લાવી શકો છો તમારું બોર્ડનું. વધારે વાત નથી કરવી, નંબર તમને આપેલો છે, એના ઉપર તમે મને ફોન મેસેજ કરી શકો છો. ચાલો આગળ વધીએ છીએ, આપણે આપણા ટોપિકમાં ફરીથી આવી જઈએ છીએ. ચાલો આગળ મેં તમને જે પદ ભણાવી દીધું છે એ પદ, એના વિશે અહીંયા તમને એનો અર્થ આપેલો છે, કવિતાનો સાર આપેલો છે. તો સાર એકવાર હું થોડો વાંચી લઉં છું. ચાલો, હવે શ્રી કૃષ્ણ શું કરે છે? તો મીરાબાઈએ જે બીજા નંબરનું પદ છે એ પદમાં શ્રી કૃષ્ણ હોળી રમે છે, તો હોળી વિશેનું વર્ણન છે. તો બસ જે તમને પદ મેં આગળ ભણાવ્યું એ પદનું હવે હું તમને સારાંશ વાંચીને સંભળાવું છું, તો થોડું ધ્યાન રાખજો. ચલો, મીરાબાઈ બ્રજ में
श्री कृष्ण के होली खेलने का वर्णन कर रही है। मीराबाई श्री कृष्ण ब्रज में होली रमे छे एનું વર્ણન કરે છે। वे कहती है, मीराबाई कहे छे के श्री कृष्ण होली खेल रहे हैं। અને આ પ્રશ્ન પૂછાય, શ્રી કૃષ્ણ ક્યાં કર રહે હે? શ્રી કૃષ્ણ હોલી ખેલ રહે હે। આઈએમસી આ પ્રશ્ન એક ગુણમાં પૂછાય છે મારા વાલા મારા કલેજાઓ મારા કાળજાના કટકાઓ। આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, એક ગુણમાં પૂછાય છે। પછી કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું, તૈયાર કરી લેવાનું છે આ પ્રશ્ન। શ્રી કૃષ્ણ ક્યાં કર રહે હે? શ્રી કૃષ્ણ હોલી ખેલ રહે હે। પછી આગળ મીરાએ કીધું છે, इस अवसर पर मुरली चंग और डफ जैसा अनोखा वाद्य बज रहे हैं। આ હોળીનો તહેવાર છે એમાં મોરલી ભગવાન શ્રી કૃષ્ણને ગમે છે, મોરલી વાગે છે, ચંગ વાગે છે, ડફ વાગે છે, આવા બધા વાદ્યો વાગે છે। પછી કે છે ઉનકે વ્રજ કી યુવા નારિયા હોલી ખેલ રહી હૈ। એમના જે વ્રજ છે, વ્રજની યુવાન નારીઓ એટલે સ્ત્રીઓ જે છે હોળી રમે છે। श्री कृष्ण अपने हाथ से उठा उठा कर चंदन और केसर सिड़क रहे हैं। भगवान श्री कृष्ण પોતાના હાથથી ઉઠાઈ અને બધા ઉપર ચંદન કેસર સિડક રહે એટલે નાખે છે। તો આ મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ પ્રશ્ન એક ગુણમાં પૂછાય મારા વાલા મારા કલેજા। પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરી લેજો કે श्री कृष्ण अपने हाथ से क्या सिड़क रहे हैं। तो श्री कृष्ण अपने हाथ से चंदन और केसर सिड़क रहे हैं। દરેક વિદ્યાર્થીને કહું છું કે આ ભણાઈ દઉં એના પછી આ પીડીએફ હું તમને ત્યાં મૂકી દઉં છું। પીડીએફ એકવાર જોઈ લેજો વાંચવા માટે, ફાસ્ટ ટ્રેક રિવિઝન માટે પીડીએફ જોઈ લેજો। चलो, वे अपनी मुट्ठियों में लाल लाल गुलाब भरकर चारों ओर सभी लोगों पर डाल रहे हैं। श्री कृष्ण પોતાની મુઠ્ઠીમાં ગુલાબ લઈ અને બધા ઉપર નાખે છે। छैल सबीले सुंदर कृष्ण कन्हैया के साथ प्राण प्यारी राधा है। छैल सबीला सुंदर श्री कृष्ण साथे कौन छे? तो के राधा छे, प्राण प्यारी राधा छे। वे तालियां बजाते हुए धमार राग वाला गीत गा रहे हैं। भगवान तालियों वगाड़ता वगाड़ता धमार राग वाळું ગીત ગાય છે। આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી મારા વાલા મારા કલેજા મારા કાળજાના કટકાઓ, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરવાનો છે કે શ્રી કૃષ્ણ કયો રાગ ગાય છે? તો લખજો ધમાર રાગ। અને મારા વાલાઓ જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરાવું ને ત્યારે એવું લાગવું ન જોઈએ કે આ એકચ્યુઅલી આ બધું આપણને ખબર નથી, આવડવું જોઈએ। સ્વાધ્યાય જોતો પ્રશ્ન જોતો પહેલા તો એનો જવાબ તમને આવડી જવો જોઈએ, તો જ તમને એવું લાગવું જોઈએ કે અમે ભણ્યા છીએ। ઓકે, હાલો આગળ વાત કરવી છે। તો ગોપીઓ કે ફાગ ખેલને સે ઇતને ગુલાલ ઉડ રહે હે। હવે ગોપીઓ એટલે આ ગોપીઓ જે સ્ત્રીઓ યુવાન નારીઓ બધી જે આ હોળી રમે છે ને એના લીધે એટલો બધો ગુલાલ ઉડે છે, जिससे लगता है कि ब्रज में गुलाल की भारी गर्द उड़ रही है। આ બધા હોળી રમે છે એના લીધે બધું ઉડે છે ધૂળ। હમણાં મેં તમને બતાવી હતું ફોટામાં, એવી ધૂળ ઉડતી હતી એમ। मीरा कहती है कि हे प्रभु आप मन को मोह लेने वाले हैं। मीरा કહે છે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ તમે તો બધાનું મન મોહી લો છો। અને આમે કાનુડો એટલો નટખટ હતો ને, આમ નાનપણથી બધાના મન મોહી લેતો એમ। અને ભગવાન છે એમની તો લીલા કંઈક ન્યારી જ હોય, પ્યારી જ હોય। હાલો, આ બે પદો તમને ભણાઈ દીધા છે। જો મારા વાલા આ બે પદો તમે ભણ્યા, તમને મજા આવી, તમને મેં ભણાવ્યું એ તમને ગમ્યું હોય તો જરા મને કોમેન્ટની અંદર જણાવજો। અને મારા કોર્સની અંદર 1000% જોઈન થઈ જજો। ગુજરાતનો નંબર 1 કોર્સ છે મારા વાલાઓ। તમને હું કહું છું તત્વજ્ઞાન તમારો જો વિષય હોય ને તો 100 માંથી 100 માર્ક લાવવાની જવાબદારી મારી છે। કોર્સમાં જોઈન થવાની જવાબદારી તમારી છે, ભણાવવાની જવાબદારી મારી છે, ભણવાની જવાબદારી તમારી છે। 100 માંથી 100 માર્ક લવડાવવાની જવાબદારી મારી છે અને 100 માંથી 100 માર્ક લાવવાની તૈયારી કરવાની જવાબદારી તમારી છે। હું તમારી સાથે છું। આવો સાથે મળી અને આપણે કોર્સની અંદર છોતરા પાડી દેવાના છે દરેક વિષયના। અને હા, હિન્દી જેવા વિષયની અંદર ભાઈ તમે 90-95+ માર્ક લાવી શકો છો। 1000% આવે ભાઈ, આવે। હા, આપણે વ્યાકરણ પણ આવી રીતે તમને તૈયારી હું કરાવી દઈશ। ઓકે, ચાલો સાથે સાથે તમને હવે સ્વાધ્યાયની પણ તૈયારી મારે કરાવી દેવી છે। ચલો સ્વાધ્યાય જરા આપણે જોઈ લઈએ। ચાલો આગળ વધીએ છીએ સ્વાધ્યાયમાં। તો સ્વાધ્યાયની અંદર પહેલો જે પ્રશ્ન આપણને કીધો છે કે નિમ્ન लिखित प्रश्नों के उत्तर दिए गए विकल्पों में से चुनकर लिखिए। હવે એમ કીધું છે કે નીચેના પ્રશ્નોમાં તમને વિકલ્પો આપેલા છે અને એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે। મારા વાલા વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય સોલ્વ કરાવું છું। આ પદ્યમાં ખાલી 2 પદ હતા। પહેલું પદ હતું એ મીરાબાઈ શ્રી કૃષ્ણના દર્શન માટેની આશા લઈને બેઠા છે અને બીજો પદ છે એમાં શ્રી કૃષ્ણ હોળી રમે છે ને એનું વર્ણન છે। બસ આટલું 2 વસ્તુ યાદ રાખવાની છે।
એકદમ ઈઝી માનું ઈઝી પદ્ય છે. ચલો હવે એમસીક્યુ તમને સ્વાધ્યાયમાં આપેલો છે. પહેલો એમસીક્યુ, ઓલુદિકા ક્યા અર્થ હે? મારા વાલા મારા કલેજા, ખોટું ના બોલતા હો, મેં તમને ભણાવ્યું છે, ખોટું બોલતા નહીં. ઓલુદિકા ક્યા અર્થ હે? આ જો પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયો. માર્ચ 21, જુલાઈ 22, માર્ચ 23 માં મોસ્ટ ટાઈમ મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ઓલુદિકા ક્યા અર્થ હે? તો ઓલુદી નો મતલબ થાય માફિક. શું થાય? માફિક એટલે માફક. નહીં કહેતા શ્રી કૃષ્ણને ભગવાનની ભક્તિ માફક આવે છે, બીજું કાંઈ માફક આવતું નથી. જો માફિક ઓપ્શનમાં ના હોય તો લખવાનું છે અનુકૂળ. શું? અનુકૂળ. માફિક ઓલુદિકા અર્થ ક્યાં હે? તો જવાબ આવશે માફિક અથવા તો અનુકૂળ. જવાબ આવશે અનુકૂળ અથવા માફિક. ઓલુદિકા ક્યાં અર્થ હે? માફિક અથવા અનુકૂળ. મારે એટલા માટે આટલી વખત બોલવું પડે છે કે મારા કોર્સની અંદર એવા વિદ્યાર્થીઓ ભણે છે જે દ્રષ્ટિહીન છે, જે જોઈ શકતા નથી. એ લોકો સાંભળીને મારો વિડીયો ભણે છે, એટલા માટે મારે 2-3 વખત બોલવું પડે છે. હો ભાઈ, એટલે ધ્યાનમાં રાખજો. જે વિદ્યાર્થીઓ જોવે છે ને એમને યાદ રહી જાય. હો ને? હાલો, કિસકે બિના મીરા કો કુછ ભી નહીં સુહાતા. જો આ મેં હમણાં કીધું તું, તમને કીધું તું કે નહીં કે આ પ્રશ્ન પૂછાય છે, તૈયાર કરજો. હરિબિન કુછ ન સુહાવે, પહેલો જ પદ અને પહેલી લીટી. હરિબિન કુછ ન સુહાવે. કિસકે બિના મીરા કો કુછ ભી નહીં સુહાતા, તો લખવાનું છે હરિ કે બિના મીરા કો કુછ નહીં સુહાતા. જો અહીંયા રામ છે, અહીંયા વિષ્ણુ છે ને અહીંયા શંકર છે, કૃષ્ણનું નામ નથી, તો કૃષ્ણનું નામ નથી, પણ હરિ તો આપેલું છે ને. હરિ એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ માટે હરિ નામ વપરાય છે. તો હરિ કે બિના મીરા કો કુછ નહીં સુહાતા, તો જવાબ આપણો આવશે હરિ. જવાબ નીચે મેં પીડીએફમાં લખેલા છે, એટલે તમે જોઈ શકો. હાલો, કૃષ્ણ અપને હાથો સે ગોપીઓ પર ક્યાં ડાલતે હે? લો, હમણાં આવ્યું, મેં તમને ભણાવ્યું, યાદ આવ્યું. કૃષ્ણ અપને હાથો સે ગોપીઓ પર ક્યાં ડાલતે હે? તો ચંદન કેસર. ગુલાલ નહીં હો, ગુલાલ નહીં. દોઢ ડાયા નો થતા પરીક્ષામાં. શું કીધું? ગુલાલ લખી નો આવતા. અપને હાથો સે ગોપીઓ પર ક્યાં ડાલતે હે? ચંદન કેસર. ક્યાં? ચંદન કેસર. અને મોસ્ટ ટાઈમ ઇક્વેશન, મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. અને આટલું બધું ભણ્યા હોય અને એમાંથી 4-5 પ્રશ્નો આપણને નો આવડે તો ભણાય નહીં. આવું તો આપણને એમને એમ યાદ રહી જાય. હાલો આગળ. કાન્हा કે સંગ કોણ વિરાજમાન હે? મારા વાલા, કાન્हा કે સંગ કોણ વિરાજમાન હે? એટલે કાન્हा એટલે શ્રી કૃષ્ણ સાથે કોણ બેઠું છે, વિરાજમાન છે? તો શ્યામા અર્થાત રાધા, પ્રાણ પિયારી રાધા. માર્ચ 22 માં પૂછાઈ ગયો, જુલાઈમાં પૂછાઈ ગયો, નામ પણ આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે. મારા વાલા મારા કલેજા, કેવું ન પડે, મોસ્ટ ટાઈમ પી છે, તૈયાર કરી લેજો. ઓકે, શ્યામા અર્થાત રાધા. કાન્हा કે સંગ કોણ વિરાજમાન હે? તો શ્યામા અર્થાત રાધા. ચાલો હવે આગળ વધું. હવે અહીંયા જો 4 ના જવાબ તમને નીચે આપી દીધા છે, એટલે તમે પીડીએફમાં જોઈ શકો. માફિક, હરિ, ચંદન કેસર, પછી શ્યામા અર્થાત રાધા. અહીંયા ઊંધું ટાઈપિંગ થઈ ગયું છે, શ્યામા અર્થાત રાધા જવાબ આવશે. ત્રીજામાં ખાલી ચંદન કેસર, આ યાદ રાખજો. હાલો આગળ વધું. હવે 1 ગુણના પ્રશ્નો. ચલો, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન આપણો 2 છે. એમાં કીધું છે કે પ્રશ્નો કે ઉત્તર એક વાક્ય મેં લીખીએ. પ્રશ્નના ઉત્તર આપણે એક વાક્યમાં આપવાના છે. આપી દઈએ, કાંઈ વાંધો નહીં. ચાલો. मीरा को किसने आने के लिए कहा है? મેં કીધું તું, ભણાયું ત્યારે કીધું તું કે ભાઈ આ પ્રશ્ન પૂછાય છે કે મીરાને કોને એવું કીધું તું કે તું મારી રાહ જોજે, હું આવીશ. આ જો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ને, મોસ્ટ ટાઈમ પી છે, મારા ગળાના હમસે હો પ્રશ્ન તૈયાર કરવાનો છે. मीरा को किसने आने के लिए कहा? तो मीरा को हरि ने आने के लिए कहा. श्री कृष्ण કીધું તું કે હું આવીશ એમ, તું મારી રાહ જોજે. तो मीरा को हरि ने आने के लिए कहा. मीरा को किसने आने के लिए कहा? हरि ने आने के लिए कहा. ओके, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે. કૃષ્ણ ક્યાં કર રહે હે? બોલો, જવાબ આપો. ભણાવ્યું. બીજું પદ કૃષ્ણ होली खेल रहे हैं. कृष्ण होली खेल रहे हैं. होली खेलत है गिरधारी. क्या? होली खेलत है गिरधारी. श्री कृष्ण क्या करे छे? तो कृष्ण होली खेल रहे हैं. ओके, मोस्ट टाइम क्वेश्चन. भाई आवा प्रश्नों पूछाय 1 गुणમાં નો આવડે, મોજ પડી જાય, પેપર દેવા બેઠા હોય ને તઈ. હાલો આગળ વધું છું. ત્રીજો પ્રશ્ન છે.
कृष्ण के साथ कौन कौन होली खेल रहा है? तो कृष्ण के साथ राधा और व्रज की युवा नादिया होली खेल रही है। आ पण प्रश्न हमणा आव्यो એટલે મેં તમને કીધું કે કૃષ્ણ સાથે કોણ કોણ હોલી ખેલે છે? તો કૃષ્ણ સાથે એક તો રાધા અને વ્રજની જે યુવાન એટલે જે યુવાન સ્ત્રીઓ છે એ નારિયા એટલે સ્ત્રીઓ હોલી ખેલે છે ભગવાન સાથે। કૃષ્ણની સાથે રાધા અને વ્રજની બીજી સ્ત્રીઓ એ હોલી રમે છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર આપણો 4 છે। કૃષ્ણ કિસ રાગ में गीत गा रहे हैं? આવ્યો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન। મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે હો, પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું। कृष्ण किस राग में गीत गा रहे हैं? तो कृष्ण धमार राग में गीत गा रहे हैं। प्रश्न मैं આગળ ભણાઈ દીધો છે, અંડરલાઈન કરેલી છે, તમે જોઈ લેજો, પીડીએફ માં અટેચ કરેલું છે બધું જ તે। कृष्ण किस राग में गीत गा रहे हैं? कृष्ण धमार राग में गीत गा रहे हैं। ओके, ચાલો આગળ વધુ। પ્રશ્ન નંબર આપણો 5। कृष्ण अपने हाथों से क्या सिड़क रहे हैं? હમણાં આવી ગયો એમસીક્યુ માં, તો એમસીક્યુ માં પૂછાય અને એક ગુણમાં પૂછાય, કઈ નક્કી ન કહેવાય, પણ આપણને આવડવું જોઈએ। तो कृष्ण अपने हाथ से चंदन और केसर सिड़क रहे हैं। कृष्ण अपने हाथ से क्या सिड़क रहे हैं? कृष्ण अपने हाथ से चंदन और केसर सिड़क रहे हैं। रेडी? ચાલો આ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન પૂરો થઈ ગયો। પહેલો પ્રશ્ન એમસીક્યુ નો હતો, બીજો પ્રશ્ન એક ગુણમાં પતી ગયો। હવે આગળ વધુ તો આગળ આપણને કીધું છે કે પ્રશ્નોના 2-3 વાક્યો में उत्तर लिखिए। तो પ્રશ્નોના 2-3 વાક્યો में उत्तर, કઈ વાંધો નહીં, લખી દઈએ। ચલો શું કીધું છે પ્રશ્નમાં? मीरा का हृदय क्यों व्याकुल हो रहा है? 3-4 વાક્યમાં 2-3 વાક્યમાં આપણે જવાબ આપવાનો છે। પહેલા પદનો પ્રશ્ન છે કે मीरा का हृदय क्यों व्याकुल हो रहा है? મીરાબાઈનું હૃદય કેમ વ્યાકુળ થઈ ગયું છે, બેચેન થઈ ગયું છે? કેમ ચિંતા, મીરાબાઈને કેમ ચિંતા સતાવે છે? तो मीरा को भगवान के बिना कुछ भी अच्छा नहीं लग रहा। मीराबाઈને ભગવાન વગર કાઈ સારું લાગતું નહોતું, એટલા માટે મીરાનું હૃદય કેવું હતું, વ્યાકુલ થઈ દીધું। मीरा को भगवान के दर्शन की प्यासी है। मीरा ભગવાનના દર્શનની પ્યાસી એટલે મીરાબાઈને ભગવાનના દર્શન કરવાની આશા હતી એમ। वे भगवान के दर्शन की आशा लगाए बैठी है। मीराबाई भगवानना दर्शननी आशा लईने बैठा छे, पर अब तक उन्होंने दर्शन नहीं दिए, पण भगवाने हजू सुधी दर्शन आप्या नहीं, इसलिए उनका हृदय व्याकुल हो उठा है। એટલા માટે એમનું હૃદય કેવું થઈ ગયું છે, વ્યાકુળ એટલે કે બેચેન થઈ ગયું છે। મીરાબાઈને ભગવાનના દર્શનની આશા છે, ભગવાને કીધું હતું કે હું આવીશ, મીરાબાઈ એમની રાહ જોઈને બેઠા છે, એટલા માટે એમનું હૃદય કેવું થઈ ગયું છે, વ્યાકુળ થઈ ગયું છે, બેચેન થઈ ગયું છે। આ લખવાનું છે, 2-3 વાક્યોમાં તમને જવાબ પૂછાય છે। ચાલો પછી બીજો પ્રશ્ન છે, मीरा क्यों दुखी है? जुलाईમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। હવે 2-3 વાક્યમાં એટલે આપણે જો આટલું મોટું પદ ભણ્યું હોય તો એના આધારે આપણે ન લખી શકીએ પ્રશ્નોના જવાબ, તો એના આધારે તમારે લખવાના છે, કઈ ગોખવાના નથી હો પ્રશ્નો। હા ચલો, मीरा क्यों दुखी है? તો मीरा ભગવાનની આશા લઈને બેઠી છે અને ભગવાન દર્શન નહીં આપતા એટલે એ દુખી છે, તો લખવાનું मीरा भगवान के दर्शन की आशा लगाए बैठी है। वे सोचती है भगवान कब उन्हें दर्शन देंगे। પછી કે છે કે मीरा को भगवान के चरण कमलों के दर्शन की लगनी लगी है। मीरा ने भगवानना चरण स्पर्श करवानी लगनी लागी છે। उन्हें भगवान के दर्शन नहीं हो पा रहे हैं, इसलिए वे दुखी है। मीरा ने भगवानना दर्शन નથી થતા એટલા માટે मीरा दुखी છે। मीरा કેમ दुखी છે? ભગવાનના દર્શનની આશા લઈને બેઠી છે કે ભગવાન એને દર્શન આપશે, પણ ભગવાન હજુ સુધી ભગવાને એને દર્શન આપ્યા નથી, એટલા માટે મીરા દુખી છે। આ તમારે હિન્દીમાં લખવાનું છે। ચલો પછી મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન। આ પ્રશ્ન તો તમને મારા ગળાના હમશે। આ પ્રશ્ન એટલે 3 તૈયાર તો કરવાનું છે, પણ આ પ્રશ્નને મૂકવાનો જ નથી, આને તો તૈયાર એટલે લખીને તૈયાર કરી લેજો, બહુ જ પૂછાય છે। कृष्ण कैसे होली खेल रहे हैं? જો માર્ચ 22માં પૂછાઈ ગયો, 24માં પૂછાઈ ગયો, તો હવે 27માં 100% પૂછાય। कृष्ण कैसे होली खेल रहे हैं? तो કેમ હમણાં આપણે ના જોયું કે કૃષ્ણ કઈ રીતે હોળી રમતા હતા? तो कृष्ण युवा व्रज नारियों और प्राण प्यारी राधा के साथ होली खेल रहे हैं। भगवान व्रजनी બીજી બધી સ્ત્રીઓ અને રાધા સાથે હોળી રમી રહ્યા છે। એને તમારે હિન્દીમાં લખવાનું, ગુજરાતી આપણને આવડે છે, એનું હિન્દી લખવાનું છે।
वे मुरली डफ और चंग की ध्वनि पर धमार गीत गाते हुए तालियां बजा रहे हैं। भगवान जे छे ए मुरली डफ અને ચંગ આ ત્રણ વાદ્યોની ના અવાજ સાથે ધમાર ગીત ગાય છે, હાથેથી તાલીઓ વગાડે છે અને હોળી રમી રહ્યા છે। वे अपने हाथों से चंदन और केसर सिड़क रहे हैं। भगवान पोताना हाथोंथी चंदन केसर गोपीओ पर नाखे छे और अपनी मुट्ठियों में लाल लाल गुलाल भरकर सब पर डाल रहे हैं। पोताना हाथेथी लाल लाल गुलाब लई अने बधाना उपर नाखे छे गुलाल लई। तो बस આવી રીતે શ્રી કૃષ્ણ હોળી રમે છે। તો લખી શકો છો આ જ રીતે। ચલો તો ત્રણ પ્રશ્નો તમને 2-3 વાક્યોમાં પૂછેલા છે। ત્રણ જ પ્રશ્નો છે, ત્રણે ત્રણ આપણને આવડે એવા છે, તૈયાર થઈ જાય। અત્યારથી તૈયારી કરો તો હું તો એમ કહું છું કે હિન્દીની અંદર 100% તમે 95+ માર્ક ક્રોસ કરી શકો છો। આ વ્યાકરણમાં માર્ક્સ થોડા કદાચ કટ થાય, પણ આપણે વ્યાકરણની એવી ધમાકેદાર તૈયારી કરાવી દઈશું કે એમાંથી આપણા એક પણ માર્ક્સ કટ ન થાય। ઓકે, હાલો આગળ વધું છું। તો હવે આપણા સ્વાધ્યાયની અંદર છેલ્લો પ્રશ્ન 4થા નંબરનો, એમાં તમને સવિસ્તાર પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે અને એમાં તમારે 4-5 વાક્યોમાં જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન કયો પૂછ્યો છે અને આમાંથી આજે આપણું પદ્ય છે એમાંથી એક પ્રશ્ન લોંગ પૂછાય છે તમને પરીક્ષાની અંદર 4 ગુણમાં કે 5 ગુણમાં। એમાં પહેલો પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં આપેલો છે સવિસ્તાર પ્રશ્નમાં કે પ્રથમ પદ हरी बीन कुछ न सुहावे का भावार्थ अपने शब्दों में लिखिए। હવે હમણાં મેં આગળ જે ભાવાર્થ કર્યો ઈનો એ તમારે લખવાનો છે। આખું પદ, પહેલું પદ તમારે અહીંયા લખવાનું છે, પહેલા પદનો સારાંશ તમારે લખવાનો છે। એમ કીધું છે કે પ્રથમ પદ શું हरी बीन कुछ न सुहावे का भावार्थ अपने शब्दों में लिखिए। કાંઈ વાંધો નહીં, ચલો લખી દઈએ। ચલો પ્રથમ પદ શેના આધારે હતું તો કે મીરાબાઈ કૃષ્ણના દર્શન માટે વ્યાકુલ છે એના ઉપર હતું। તો બસ એ આખું પદનો સારાંશ તમારે લખી દેવાનું છે। શું લખશો તો હું બોલું છું, સાંભળજો। मीराबाई हरि के वियोग में व्याकुल है। वे कहती है कि हरि के बिना मुझे कुछ भी अच्छा नहीं लग रहा। भगवान परम स्नेही है, भगवान हमारे हैं और मैं भगवान की हूँ। बिना हरि के मुझे कुछ भी अच्छा नहीं लग रहा है। भगवान ने दर्शन देने का वादा किया था, लेकिन अभी तक उन्होंने दर्शन नहीं दिया, इसलिए मेरा हृदय, मेरे प्राण बहुत व्याकुल हो रहे हैं। भगवान मेरे दर्शन की उम्मीद आप कब पूरी करेंगे और मुझे दर्शन देंगे। भगवान आपके कमल रूपी चरणों में मेरा हमेशा ध्यान लगा रहता है। तुम्हारा चरणों में मारू ध्यान है, आपके दर्शन नहीं हो रहे हैं इसलिए मैं दुखी हूँ। मीरा कहती है कि हे प्रभु मुझे दर्शन दीजिए, आपके दर्शन पाकर मुझे जो आनंद प्राप्त होगा उसका वर्णन नहीं किया जा सकता। तो आ पहला पदनो सारांश है। मीराबाई श्री कृष्णना वियोगમાં વ્યાકુલ છે, ભગવાનના દર્શન કરવાની એની આશા લઈને બેઠી છે, કહે છે ભગવાન તમે મારા છો, હું તમારી છું, મને તમારા વગર કાંઈ ગમતું નથી, તમે મને એવું વચન આપ્યું હતું કે હું તને દર્શન આપીશ, પણ હજુ સુધી તમે દર્શન આપ્યું નથી। હું તમારી રાહ જોઉં છું, હું તમારા ચરણોને સ્પર્શ કરવાની રાહ જોઉં છું, હું તમારું ધ્યાન ધરું છું, તમારું દર્શન નથી થતું એટલે હું બહુ દુઃખી છું। એટલે ભગવાને કહે છે દર્શન આપો, જો તમારો દર્શન તમે મને એકવાર દર્શન આપી દેશો ને તો તમારા દર્શનથી મને જે આનંદ મળશે ને એને હું વર્ણન નથી કરી શકતી। એમ આ તમારે પહેલા પદનો સાર લખવાનું છે। મસ્ત છે, આગળ સમજાવ્યું છે, લગભગ 3 થી 4 વખત રિવિઝન થઈ ગયું। હવે તમને એમ કહું છું કે તમે એક્ઝામ દેવા જાઓ ને ત્યાં સુધી તમને ભૂલાશે નહીં, એવું મસ્ત તમને ભણાવ્યું છે। ઓકે, હાલો બીજા નંબરમાં વાત કરીએ। બીજા નંબરનો પ્રશ્ન છે, બીજા નંબરના પ્રશ્નમાં આપણને કીધું છે कि व्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए। आ मोस्ट एमपी છે ભાઈ। આ બીજા નંબરનું પદ છે ને એ તમને 4-5 ગુણમાં વધારે પૂછાય છે ઓ મારા વાલા। એટલે આ પ્રશ્ન તો તમારે એવું કડકડાકડ તૈયાર કરી લેવાનો છે ને, મારે તમને કેવું ન પડે, મોસ્ટ આઈએમપી છે। ब्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए। मार्च 23 जुलाई में पूछाई गयो। હવે જો તમને એક આ પ્રશ્ન પૂછાય કે व्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए अथवा कृष्ण कैसी होली खेल रहे हैं, आ पण प्रश्न पूछाय। आ प्रश्न मार्च 20 में पूछाई गयो। अथवा 3 प्रश्नों तमने अथवा में पूछाई शके।
ત્રીજો પ્રશ્ન તમને એમ કે દ્વિતીય પद होली खेलत है गिरधारी का भावार्थ अपने शब्दों में लिखिए। આવું તમને કહી દે તો પણ તમારે જવાબ આ જ લખવાનો છે। શ્રી કૃષ્ણનું હોલીનું વર્ણન અથવા બીજું પદ પૂછાય કે હોલી ખેલત હે गिरधारी का भावार्थ अपने शब्दों में लिखिए તોય તમારે જવાબ આ જ લખવાનો છે। ચાલો હવે ભગવાને કેવી રીતે હોળી રમી હતી એના વિશે આપણે લખવાનું છે, તો લખી નાખીએ ક્યાં ના છે। व्रज में श्री कृष्ण, जवाब बोलू छू, व्रज में श्री कृष्ण होली खेल रहे हैं। इस अवसर पर बांसुरी, चंग और डफ अनोखे स्वर सुनाई दे रहे हैं। श्री कृष्ण के साथ व्रज की युवा नारिया तथा प्राण पियारी राधा जी है। श्री कृष्ण ની સાથે કોણ છે? प्राण पियारी राधा અને વ્રજની નારિયા સ્ત્રીઓ બધી। श्री कृष्ण इस अवसर पर अपने हाथों से चंदन केसर का छिड़काव कर रहे हैं। वे अपनी मुट्ठियों में लाल लाल गुलाल भरकर सबके ऊपर डाल रहे हैं। सैल सबीले सुंदर कन्हैया तालियां बजाकर धमाल राग के गीत गा रहे हैं। इस तरह व्रज की नारियों के साथ फाग खेलने से समूचे व्रज में गुलाल की भारी गर्द उड़ रही है। मीरा कहती है कि प्रभु आप मन को मोह लेने वाले हैं। लो आ पती गયું। આટલું લખવાનું છે કે ભગવાન એ શું કરે છે? હોળી રમે છે। ભગવાન જે બાંસુરી મતલબ મોરલી છે, ચંગ છે, ડફ છે, એની સાથે એના સ્વર આપણને સંભળાય છે। પછી શ્રી કૃષ્ણ એ જે છે એ પ્રાણ પિયારી રાધા અને બીજી જે સ્ત્રીઓ છે એની સાથે હોળી રમે છે। આ અવસર ઉપર ભગવાન શું કરે છે? પોતાના હાથેથી ચંદન કેસર બધા ઉપર નાખે છે। પોતાના હાથમાં મુઠ્ઠીમાં લાલ લાલ ગુલાલ લઈ અને બધાના ઉપર નાખે છે। ધમાર ગીત ગાય છે, તાલીઓ વગાડે છે। પછી બધી જે નારીઓ છે એના રમવાથી, ગુલાલ ઉડાડવાથી આખું વ્રજમાં ધૂળ ધૂળ થઈ ગઈ છે। અને મીરા છેલ્લે કહે છે કે હે ભગવાન, તમે તો બધાના મન મોહી લેવા વાળા છો। તો આજે મેં ગુજરાતીમાં કીધું એ આગળ તમારે હિન્દીમાં લખવાનું છે। તો આખો પાઠ મતલબ પદ્ય કવિતા મેં પૂરી કરી છે, મસ્ત સમજાવ્યું છે, આટલું મસ્ત ભણાવ્યું છે। મારા કોર્સના વિદ્યાર્થીઓ આજે ભણાવ્યું એનું રિવ્યુ તમારે મને વોટ્સએપમાં આવીને કહેવાનું છે કે મેં તમને જે આ પાઠ ભણાવ્યો, આ પદ્ય ભણાવ્યું એમાં તમને ખબર પડી કે નહીં। કોઈ કચાશ હોય તો તમે મને 100% વોટ્સએપમાં આવીને કહી શકો છો। કોઈ જગ્યાએ કચાશ રાખતી નથી ભણાવવામાં, પણ તો પણ તમને કોઈ જગ્યાએ એવું લાગે છે તો તમે મને પર્સનલી ફોન મેસેજ કરી શકો છો। દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આ વિડીયોને પૂરો કરું છું। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને મારા કોર્સમાં જોઈન થવાનું બિલકુલ ભૂલતા નહીં। ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ।